રાજકોટની સૌથી જૂની અને મુખ્ય બજાર આજે બંધ રહેશે। વેપારીઓએ અડધો દિવસ બંધનું એલાન કર્યું છે। છેલ્લા ઘણા સમયથી લાખાજી રાજ રોડ પર ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારો ઉપર ચાલી રહેલો વિવાદ છે, તેમાં આજે મોટો વળાંક આવ્યો છે। પાથરણાવાળા અને દુકાનવાળા વેપારીઓ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, તેને લઈ રસ્તા ઉપર દબાણને લઈ અને વારંવાર તંત્રને વેપારીઓએ રજૂઆત કરી છે। જોકે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેથી આજે વેપારીઓ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે। સૌથી જૂની બજારના વેપારીઓ અડધો દિવસ બંધ પાડશે। ધર્મેન્દ્ર રોડ બજાર આજે બંધ છે। પાટણના વિરોધમાં અગાઉ સમાધાન થઈ ગયું, ખરેખર આમાં શું થઈ શકે અને શું મારી પાસે ત્યાંના એસોસિએશનના લોકો આવ્યા હતા। અમે આની પહેલા પણ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી અને કમિશનરશ્રીએ અમને ખૂબ સહકાર આપ્યો હતો અને આખું સુખદ સમાધાન કરી અને એ જે કંઈ વેપારી છે એને ન્યાય મળે એવા અમે પ્રયત્ન કર્યા હતા અને એમાં અમને સારી સફળતા મળી હતી। મારી જાણમાં આજે પણ કંઈક આ લોકોએ બંધનું આયોજન કર્યું છે એવું આવ્યું છે અને હવે અમે એમનો સંપર્ક કરી અને એને જે મુશ્કેલી હશે એમાં સાથે રહી અને અમે એને મદદ કરશું અને સુખદ સમાધાન આવે એવા અમે પ્રયત્ન કરશું। એનો પ્રશ્ન એની દુકાનની આગળના ભાગમાં પાથરણાવાળા બેસી જાય છે અને આ પાથરણાવાળા થોડી કઈ એમને કઈ અન્યાય કરતા હશે એવી મારી જાણમાં આવ્યું છે, એટલે અમે જે કઈ હશે એમાં સાથે રહી મદદ કરશું। અમે આજે અમારી જે વાત ધ્યાન ઉપર આવી છે એના અનુસંધાને અમે પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક સાથે અને મ્યુનિસિપલ કમિશનરના દબાણ શાખા સાથે જોઈન્ટ મીટિંગ કરી અને આને જે કઈ સુખદ સારી રીતે કોઈને મુશ્કેલી ન પડે અને બધાને સારી રીતે સચવાઈ જાય એવા અમારા પ્રયત્ન રહેશે અને અમને આશા છે કે આ સારી રીતે અમે પાર કરી શકશું। આના માટે અમે અગાઉ કમિશનર સાથે મીટિંગ કરી હતી અને કમિશનર શ્રી અમને પોઝિટિવ આપ્યો હતો રિસ્પોન્સ। ત્યારે અમે એક પ્લોટ પણ નક્કી કર્યો હતો, પણ એ પ્લોટની સાઈઝ આ લોકોનું એમ કહેવાનું હતું કે નાનો પડે છે, એટલે હવે અમે વધારે બીજો નવો પ્લોટ ગોતી અને એમાં અમે પ્રયત્ન કરશું। આપનું નામ? મારું નામ મહેશભાઈ મહેતા છે, લાખાજી રોડ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડન્ટ છું। આ સમસ્યા પાથરણાવાળાની લગભગ છેલ્લા 5 વર્ષ થયા છે। અનેક વખત રજૂઆત કરી છે, અનેક વખત બંધ રાખ્યું છે, પણ કોઈ એનું રિઝલ્ટ આવતું નથી। આજે વખતે એવો નિર્ધાર કર્યો છે કે હવે રિઝલ્ટ લઈ આવીને જ ચૂકવું છે। આજે 1 વાગ્યા સુધીનું બંધ આપ્યું છે। હજી જો કંઈ તંત્ર ધ્યાન નહીં આપે તો અમે ઓછામાં ઓછા 1 વીકનું બંધ આપવાના છીએ। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ નિરાકરણ નથી આવ્યું, શું કહેશો? હવે નિરાકરણ નથી આવ્યું એનું એક જ કારણ હોઈ શકે કે ફેરિયાઓની ને તંત્રની કંઈ સાંઠગાંઠ હોવી જોઈએ, નકર આટલા બધા ફેરિયાને આ દૂષણ અમારે હટાવવાનું ન હોય, કોર્પોરેશને પોતાને જોવાનું હોય, લોકોની હિતકારી જોવાની હોય, પણ કોર્પોરેશન ધ્યાન કેમ નથી આપતું એ ખ્યાલ નથી આવતું। આની પહેલાં કમિશનર સાહેબે સૂચના આપી હતી કે હવે તમારે અમારી પાસે નહીં આવવું પડે, રોજ માટે ફેરિયા હટી જશે, પણ એ જ ખાલી 5 દિવસ પૂરતું જ રહ્યું, પાછું હતું એ નહીં થઈ ગયું। અને અગાઉ પણ બંધ પાડવામાં આવ્યું હતું? હા, અગાઉ પણ બંધ પાડવામાં આવ્યું હતું, છતાં નિરાકરણ નથી આવ્યું। આજે ફરીથી બંધ પાડીએ છીએ, હવે નિરાકરણ। આની પહેલાં જ્યારે બંધ પાડવાનું હતું ત્યારે કમિશનરે રૂબરૂ બોલાવ્યા હતા કે તમે બંધ ન પાડો, અમે તમને ખાતરી આપીએ છીએ। હજી સુધી નિરાકરણ નથી આવ્યું? ખાતરી આપી હતી છતાં પણ નથી આવ્યું। આપનું નામ? મૌલિકસિંહ વાઢેર, રાજકોટ સર લાખાજી રાજોડ વ્યાપારી સંગઠન પ્રમુખ। હવે સ્થાનિક પ્રશ્નમાં એવું છે કે અત્યારે અમારે વેપારીઓએ લગભગ નહીં તો 4 કમિશનર સુધી તો અમે વાત કરીએ, 4 કમિશનર બદલી ગયા રાજકોટ મહાનગરપાલિકાની અંદર। પ્રશ્ન ફક્ત એક જ છે, ફેરિયાઓ અને રેકડીઓનો જે દબાણ દિવસે ને દિવસે બજારમાં વધતું જાય છે। બજારના વેપારીઓ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, એટલે આજે અડધા દિવસનું પ્રતિકાત્મક જે કહેવાય એ બંધ પાડી અને અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ। આવનારા દિવસોમાં જો આ પ્રશ્નો પ્રશાસન દ્વારા હલ કરવામાં નહીં આવે તો અમે અચોક્કસ મુદ્દત સુધી અમે આ બંધ પાડશું
અને સ્થાનિક પ્રશાસનના કાન ઢંઢોળશું. સ્થાનિક પ્રશાસનને કોઈ એવી વસ્તુ નથી કે ક્યાંય એવું અટકતું નથી કે આ ફેરિયાઓ કે રેકડીઓનું દબાણ દૂર ના કરી શકે, પણ ક્યાંક ને ક્યાંક એમની ઢીલી અને ખોરી નીતિ છે. તંત્ર છે એ એક જે કહેવાય ને કે નિંદ્રામાં છે કે હા એક વખત ગાડી મોકલી દીધી અને વાત પતી ગઈ. સામાન્ય જે વેપારીઓ છે એને કનગળત વધતી જાય છે અને જે કાંઈ પણ ફેરિયાઓ જે છે એને કોઈ પણ જાતના માલ જપ્ત નથી થતા. એટલે આવા પ્રશ્નો પણ આવતા હોય છે. એટલે આ વસ્તુના કારણે થઈને આજે વેપારીઓએ બંધ પાડેલ છે. આભાર. આવી વેપારીઓ દ્વારા એક રજૂઆત થઈ છે. આ પહેલાં એક જે રજૂઆત થઈ હતી ત્યાં રોડ પર ફેરિયા એટલે કે નીચે બેસીને જે ધંધો કરે છે ફરિયાદો વારંવાર હોતી હોય છે. એટલે અમે દબાણની ટીમને પણ સૂચના આપી છે. થોડું અમે એવું વિચાર્યું છે કે થોડું પોલીસમાંથી બંદોબસ્ત પણ લેવામાં આવશે અને હવે મેજર ડ્રાઇવ્સ થોડો સમય ચાલુ રાખવામાં આવશે. બહુ જૂની માર્કેટ છે અને ત્યાં ખરીદીનું એક મોટું સેન્ટર છે. ત્યાં બને એટલું ડીકન્જેસ્ટ થાય એ અમારો પોતાનો પણ ટાર્ગેટ રહેશે. થેન્ક યુ. ઉભા રહ્યો. વેપારી એકતા ચાલુ રાખો. વેપારી એકતા. તમે આવો ને પૂરા કરીએ એવું કરીએ. નારા લગાવો. વેપારી એકતા જિંદાબાદ. પાથરણા ફેરિયા બંધ કરો. વેપારી એકતા જિંદાબાદ. 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 વેપારી એકતા જિંદાબાદ.
હાલો